લગ્ન બાદ ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જેમને એવો વિચાર આવે છે કે લાઈફ પાર્ટનર તરીકે અત્યારે જે અમારા પાર્ટનર છે એના કરતાં પણ વધારે સારા પાર્ટનરને અમે ડિઝર્વ કરતા હતા, અને આવું વિચારીને સતત એ દુઃખી થયા કરે છે. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સંબંધને લઈને બહુ સરસ વાત કહી છે કે આ જન્મમાં આપણે જે પણ સંબંધ સાથે જોડાઈએ છીએ ને એ આપણા આગલા જન્મના સંબંધના લેણ દેણ જે ચૂકવવાના બાકી હોય ને એ ચૂકવવા માટે આપણે આ જન્મમાં એ સંબંધ સાથે જોડાઈએ છીએ. અને જરાક વિચાર કરો કે આટલી મોટી દુનિયામાં આટલા બધા લોકો છે તો એ જ વ્યક્તિ કેમ આપણા પાર્ટનર તરીકે પસંદ કર્યા છે? કારણ કે આપણા જેવા ડાયા, ભોળા, સમજુ, નાદાન ને સાચવવાની ક્ષમતા જેનામાં હોય ને એને જ ભગવાન આપણા પાર્ટનર બનાવે છે. અને મિત્રો, જો ઈચ્છતા હોય કે આ સંબંધ સાથે લેણ દેણ આ જન્મમાં જ પૂરું કરી દેવું છે તો આપણા કર્તવ્યોને વધારે સારી રીતે નિભાવીએ, વધારે સારા થઈને આપણા બધા જ લેણ દેણ ચૂકવી દઈએ, જેથી કરીને આ જન્મ આપણો 7મો જન્મ બની જાય. રાધે રાધે.